Hello friends, welcome back to All India Foundation. Chalo. Good evening everyone. કેમ છો બધા? યસ, ચેતનભાઈ. ચલો, વોઇસ અને વિઝન ક્લિયર છે? વોઇસ અને વિઝન ક્લિયર છે? ચલો, તો આજનું જે સેશન છે એ ખાસ કરીને એમ તો જનરલી ફિમેલ હેલ્થ વર્કર, સ્ટાફ નર્સ અને મુખ્ય સેવિકા માટે મહત્વનું છે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર માટે પણ મહત્વનું છે. પણ જો સેનેટરી ઇન્સ્પેક્ટરની દ્રષ્ટિએ જોવા જઈએ તો બહુ ઓછું આની અંદરથી આવતું હોય છે, કારણ કે મિડવાઇફરી છે થોડું ડેપ્થમાં ભણીશું આજે. એ જનરલી ફિમેલ હેલ્થ વર્કર, સ્ટાફ નર્સને વધારે યુઝફુલ રહેશે. ઓકે, તો લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા ત્યાંથી આપણે શરૂઆત કરીશું. એના પહેલા જેટલા પણ આપણા કહેવાય કે એપ્લિકેશન છે એની અંદર અપડેશન ચાલુ છે. જેટલા પણ કદાચ તમે ડાઉનલોડ કરેલા વિડીયો હશે આજની તારીખમાં, બરાબર, તો કદાચ એ ત્યાંથી રિમૂવ થઈ શકે, કારણ કે એની જગ્યાએ નવા વિડીયો તમને દરેક જે એપ્લિકેશન યુઝર્સ છે એને આપણે એવું પ્લાન કરીએ છીએ કે આપણે જેટલા પણ ટોપિક છે એ ટોપિક વાઇઝ બધા જ વિડીયો મળી જશે, અને એ વિડીયોની નીચે એની પીડીએફ પણ તમને મળવા પાત્ર રહેશે. અને એ વિડીયોની નીચે બરાબર થોડા ટાઈમમાં એની ટેસ્ટ પણ અપલોડ કરવામાં આવશે. વિડીયોઝ, એનું મટીરિયલ અને એનું ટેસ્ટ એક જ ફોલ્ડરમાં તમને મળી જશે, એટલે તમારે અલગ અલગ જગ્યાએ શોધવું ના પડે. બરાબર, ચલો. ગુડ ઇવનિંગ. ચલો, તો લેટ્સ સ્ટાર્ટ ટુડેઝ લેક્ચર. ઘણા સ્ટુડન્ટે આ રિક્વેસ્ટ કરી હતી, અને એ અંતર્ગત આપણે લગભગ કહેવાય કે આજે સુધારા જે અપડેશન છે એ લગભગ આજે અથવા તો કાલે થઈ જશે. 100% કાલ સુધીમાં તો 100% થઈ જશે. ટેસ્ટ એની અપલોડ થતા થોડો સમય લાગશે, બરાબર. ચલો, તો લેટ્સ હાવ સ્ટાર્ટ ટુડેઝ લેક્ચર. આપણે ગ્રેવિડા કોને કહેવાય, પારા કોને કહેવાય? ગ્રેવિડા એટલે કે સ્ત્રી કેટલી વખત ગર્ભ ધારણ કર્યો છે, પ્રેગ્નેન્ટ થઈ છે કે નહીં, એવી વાત હોય તો ગ્રેવિડાની વાત કરતા હતા. અને જો એ મધર હોય, એને બર્થ આપેલો એટલે કે જન્મ આપેલો હોય, તો પછી આપણે એને પારામાં કન્વર્ટ કરી દઈએ છીએ. ઓકે, ચશ્મા નેક્સ્ટ ટાઈમ. વારિશ ખાન. ચલો, ઓકે. તો આજે લાસ્ટ ટાઈમ તો ચાલી ગયું હતું, એટલે અહીંયાથી બરાબર અહીંયાથી આગળ વધીશું. લાસ્ટ ટાઈમ આપણે આ ચાલી ગયું હતું. હવે આપણે જોઈશું ફીટલ ગ્રોથ. ફીટલ ગ્રોથ છે એ મતલબ ફીટલ, ચલો ફીટસ કોને કહેવાય પહેલા તો મને કહો કે ફીટસ કોને કહેવાય? લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી. ચલો થોડા ઘણા પ્રશ્નો કરી લઈએ લાસ્ટ લેક્ચરમાંથી. ચલો કહેશો મને, ફીટસ અથવા તો ફીટલ કોને કહીએ આપણે? ચલો ફાસ્ટ જોઈએ તમારી તૈયારી કેવી છે. ચલો, ખ્યાલ છે કોઈને? સરળ છે એકદમ. યસ, ના ભ્રૂણ હોય એને તો એમ્બ્રોય કહેવાય, ભ્રૂણને ફીટલ નથી કહેવાતું. યસ નિલેશ ભાઈ, રાઈટ. ઓકે, હવે મને કહો કે પ્રેગ્નન્સી હોય
એના પોઝિટિવ સાઇન અથવા તો પ્રોબેબલ સાઇન અથવા તો અનુમાનિત લક્ષણો કયા કયા છે, અથવા તો કોઈ પણ પ્રકારના લક્ષણો યાદ હોય તો મને જણાવો. ચલો, કોઈ પણ જે મધર હોય છે એને પ્રેગ્નન્સી અથવા તો કોઈ પણ સ્ત્રી હોય એ ગર્ભવતી છે, એના લક્ષણો કયા કયા હતા, કોઈ કહેશે મને? ચલો, યસ, ગુડ. વારિસ્તાન ઘણા બધા મેં કરાયા હતા. મોસ્ટ આઈએમપી કયા છે એ મને જણાવો. યસ, એમનોરિયા, ઉલટી ઉબકા, બરાબર. પછી મેં મોર્નિંગ સિકનેસ કહ્યું હતું. યસ, ચક્કર આવવા, બરાબર. મેન્સ્ટ્રુઅલ સાયકલ બંધ થઈ જાય. યસ, રાઈટ. યસ. પછી યસ, ગુડ. અલગ અલગ સાઇન હતા, એમાંથી કોઈને સાઇન યાદ છે? મેં તમને અલગ અલગ સાઇન કરાયા હતા. ક્વિકનિંગ ના જોવા મળે, બરાબર. હા, ક્વિકનિંગ જોવા મળે, શરૂઆતના ભાગમાં ના જોવા મળે. એ મતલબ કેવું છે કે 16મા અથવા તો 20મા વીક દરમિયાન તમને જોવા મળે. હું શરૂઆતના કહું છું, એકદમ શરૂઆતના લક્ષણો. ખાડો ખાવાની ઈચ્છા થાય કોઈ? એવું ના હોય. ચલો, બરાબર. કઈ નહીં, જોઈ લેજો અગાઉનો લેક્ચર, બરાબર છે. યસ, પોઝિટિવ પ્રોબેબલ સાઇન, રાઈટ ભાવિકા પાટીલ, બરાબર. તો ઘણા બધા લક્ષણો કરાયા હતા. હેગા સાઇન કરાયું હતું, બરાબર છે. ઓસિએન્ડર સાઇન કરાયું હતું મેં તમને. ઘણા બધા લક્ષણો અને ચિહ્નો કરાયા હતા. પછી સ્ટ્રાય ગ્રેવિડમ હતું, બરાબર. લિનિયા નાઇગ્રા હતું. આવા ઘણા બધા લક્ષણો મેં તમને કરાયા હતા. ઓકે, યસ, ક્લોઝના, બરાબર. તો આ બધા લક્ષણો આપણે જોયા હતા. હવે ચાલુ કરીએ. જે ફીટલ ગ્રોથ છે એ અલગ અલગ, જેમ કે માન લો કે 3જું વીક છે, 6ઠું વીક છે, 12મો વીક છે, 16મો વીક છે. આ દરમિયાન ધીમે ધીમે ફીટલનો ગ્રોથ થતો હોય છે, બરાબર. તો કયા વીકમાં કયા પ્રકારનો ગ્રોથ થતો હોય છે, એમાંથી ક્યારેક ફિમેલ હેલ્થ વર્કર સ્ટાફ નર્સનો પ્રશ્ન આવી જતો હોય છે, બરાબર. તો એના વિશે ચર્ચા કરીએ, બરાબર. ચલો, કન્સેપ્શન પીરિયડ કોને કહેવાય એમ કહો મને. કન્સેપ્શન પીરિયડ કેટલો ટાઈમનો હોય અને કોને કહેવાય? ચલો, ખ્યાલ છે કોઈને? ચલો, કન્સેપ્શન પીરિયડ કેટલા સમયનો હોય એટલું કહી દો. ચલો, લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી એની. કન્સેપ્શન સમય 3 વીકનો ના હોય. અહીંયા તો 3 વીકનો લખેલો છે, એ અલગ છે. લાસ્ટ ટાઈમ કરાવ્યો હતો અને પૂછાઈ પણ ગયો છે એક પરીક્ષામાં પ્રશ્ન. કન્સેપ્શન પીરિયડ કેટલા દિવસનો, કેટલા ટાઈમનો હોય? ચલો, ખ્યાલ છે કોઈને? આવડવું જોઈએ. લાસ્ટ ટાઈમ ચાલેલું છે 3 વીક, 48 કલાક. ના, 48 કલાક પણ ના આવે. યસ, કુલદીપ, રાઈટ. પ્રેગ્નન્સી, બરાબર છે. પ્રેગ્નન્સી સગર્ભાવસ્થાથી લઈને બાળકના જન્મના 2 વર્ષ થાય, બરાબર, શરૂઆતના 1000 દિવસ, એમ કહેવાય કે એપ્રોક્સ 1000 દિવસ, એને આપણે કન્સેપ્શન પીરિયડ કહીએ છીએ. અને આપણે શું કહીએ છીએ? 1 થી 4 દિવસ ના આવે, યાદ રાખજો. ફરીથી, કન્સેપ્શન પીરિયડ કોને કહીશું? તો સગર્ભા, જ્યારે માતા સગર્ભા બને છે, સગર્ભાના ટોટલી 9 મહિના ગણી લેવાના તમારે. ત્યારથી લઈને સગર્ભા જ્યાંથી માતા બને છે ત્યારથી લઈને બાળક 2 વર્ષનો થાય ત્યાં સુધીના સમયગાળાને કન્સેપ્શન પીરિયડ કહીએ છીએ આપણે. ઓકે, આ યાદ રાખજો. ચલો, તો કન્સેપ્શન થી 3 વીક સુધીના સ્ટ્રક્ચરને ફર્ટિલાઇઝ ઓવમ અથવા તો ઝાયગોટ કહેવામાં આવે છે. કન્સેપ્શન એટલે કે માતા, બરાબર છે, શું કહેવાય, માતા પ્રેગ્નેન્ટ થાય છે, બરાબર છે. પ્રેગ્નેન્ટ થાય છે એટલે કઈ રીતે થાય છે? તો તમને ખબર છે કે સ્પર્મ સેલ આવે છે અને એક ઓવમ સેલ. સ્પર્મ સેલ, ઓવમ સેલ એકબીજામાં ફર્ટિલાઇઝ થાય છે અને એને આપણે ઝાયગોટ કહીએ છીએ. તો ઝાયગોટ કેટલા વીક સુધી કહેવાય? 3 વીક સુધીના સ્ટ્રક્ચરને, બરાબર, ફર્ટિલાઇઝ ઓવમ અથવા તો ઝાયગોટ કહેવામાં આવે છે. ફિમેલ હેલ્થ વર્કર, સ્ટાફ નર્સ ખાસ યાદ રાખજો કે ઝાયગોટ ક્યાં સુધી કહી શકાય, બરાબર. તો 3 વીક સુધી જે ફર્ટિલાઇઝ ઓવમ હોય એને આપણે શું કહીએ છીએ? ઝાયગોટ કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? ઝાયગોટ. હવે આ ઝાયગોટમાંથી મેં તમને કહું હતું કે, બરાબર છે, એ ભ્રૂણ બનતું હોય છે. જ્યારે જ્યારે યુટ્રસમાં એનું સેચ્યુરેશન થાય છે ત્યારે એ શું બનતું હોય છે? ભ્રૂણ એટલે કે એમ્બ્રોય બનતું હોય છે. તો એમ્બ્રોય ક્યાં સુધી કહેવાય?
તો એમ્બ્રોય 3 થી 8 વીક સુધીના સમયગાળાને આપણે શું કહીશું? એમ્બ્રોય કહીશું. બરાબર. શરૂઆતના 3 વીક સુધી શું કહીશું? ઝાયગોટ. ઝાયગોટ 3 થી પછી 8 વીક ની અંદર શું બની જાય છે? શું બની જાય છે? ભ્રૂણ બની જતું હોય છે. શું બની જતું હોય છે? ભ્રૂણ એટલે કે એમ્બ્રોય. હવે 8 વીક પછી, બરાબર, 8 વીક પછી એટલે જનરલી 2 મહિના પછી ધીમે 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 જે બધા કોષો હોય છે, કોષો ડેવલપ થતા જાય છે અને એમાંથી અંગોનું નિર્માણ થાય છે. એને આપણે ફીટસ કહીએ છીએ, અપ ટુ લઈને પ્રેગ્નન્સી મતલબ ડિલિવરી સુધી. બરાબર. ફરીથી 1 થી 3 વીક જે છે તમારે, એને આપણે શું કહીએ છીએ? ઝાયગોટ કહીએ છીએ. 3 થી 8 વીક એમ્બ્રોય કહીએ છીએ. 8 વીક થી લઈને ડિલિવરી સુધીનું સમયનું જે બાળક હોય એને આપણે ફીટલ અથવા તો ફીટસ કહીએ છીએ. બરાબર. ચલો, યસ, 1000 દિવસ આવે છે, ચર્ચા થઈ ગઈ આપણી એના વિશે. બરાબર. પ્રી કન્સમ્પશન દિવસ 1000 દિવસ આવે. ઓકે, ચલો. તો ફરીથી ઝાયગોટ ક્યાં સુધી કહેવાય? ચલો, ઝાયગોટ 1 થી 0 થી મતલબ કન્સેપ્શન થી 3 વીક નો સમયગાળો એને આપણે શું કહીશું? ઝાયગોટ કહીશું. બરાબર. પછી 3 વીક થી 8 વીક, 3 વીક થી લઈને 8 વીક જેટલો સમયગાળો છે એને આપણે શું કહીશું? એમ્બ્રોય કહીશું, એટલે કે ભ્રૂણ કહીશું. અને 8 વીક થી અપ ટુ ડિલિવરી સુધી એને આપણે ફીટલ કહીશું. શું કહીશું? ફીટલ અથવા તો ફીટસ કહીશું. ચલો, ક્લિયર? ખાસ યાદ રાખજો. હવે આ જે ફીટસ છે, બરાબર છે, એ ફીટસ એ જન્મે એટલે આપણે ન્યૂબોર્ન બેબી કહેવાય એને. બરાબર. એનો જે વિકાસ થાય છે એ કઈ રીતે થાય છે અલગ અલગ વીક દરમિયાન એ તમને જણાવું અહીંયા. બરાબર છે. ખાલી એક સમજવા પૂરતું હોય છે, તો અહીંયા બધું નથી યાદ રાખવાનું. જે હું કહું એ જ યાદ રાખજો, બાકી એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. જેમ કે, બરાબર, 3 વીક, ભાઈ ઓવમની સાઈઝ દ્રાક્ષ જેટલી હોય છે, કે યાદ રાખવાની જરૂર નથી. 3 વીક નું તમારે કઈ નથી યાદ રાખવાનું. બરાબર. ચોથા વીક આ ખાસ યાદ રાખવાનું છે. ચોથા વીકે સેકની લંબાઈ 2.5 સેન્ટીમીટર. સેક કોને કહેવાય? બરાબર. આમ તો ઇમ્નોટિક સેક કહેવામાં આવે છે. એમનોટિક સેક. બાળક, બરાબર, ગર્ભાશયની અંદર જે મેમ્બ્રેન ની અંદર હોય છે, જે બરાબર છે, જે પડ હોય છે, કોથળી, આપણે ગુજરાતી ભાષામાં જે કોથળીની અંદર હોય છે, એ કોથળીને આપણે શું કહીએ છીએ? એમનોટિક સેક કહીએ છીએ. એ શું કહીએ છીએ? એમનોટિક સેક કહીએ છીએ. હું તમને ફિગર બતાવું તો વધારે ખ્યાલ આવશે. આ એક પ્રકારનું સ્ટ્રક્ચર છે. બીજી ફિગર લઈએ. આ જે છે એમનોટિક સેક છે. આ શું છે? એમનોટિક સેક. અને આની અંદર જે ફ્લુઇડ હોય ને, એમનોટિક ફ્લુઇડ કહેવાય છે. અંદર જે પ્રવાહી હોય એને શું કહીએ છીએ? એમનોટિક ફ્લુઇડ કહીએ છીએ. બરાબર. નહીં, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં ક્યારેક પૂછાઈ જતું હોય છે. એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી એમપીએસડબલ્યુ માટે કે સેનેટરી ઇન્સ્પેક્ટર માટે. હા, સ્ટાફ નર્સ અને ફિમેલ હેલ્થ વર્કર માટે વધારે ઉપયોગી છે. બરાબર. પણ ઘણીવાર જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની અંદર મિડવાઇફરીના પ્રશ્નો આવી જતા હોય છે, તો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર માટે ઉપયોગી છે. બટ સેનેટરી ઇન્સ્પેક્ટરનું જે પેપર હોય તો ના આવે પ્રશ્ન આમાંથી. ઓકે, ચલો. તો આ હિપ્નોટિક સેક કહેવામાં આવે છે. અને એની અંદર તમારું શું હોય છે? બેબી હોય છે. આ હિપ્નોટિક સેક વિશે આગળ ચર્ચા કરીશું. તો આ હિપ્નોટિક સેક જે છે એની લંબાઈ 2.5 સેન્ટીમીટર જેટલે થાય છે ચોથા વીક દરમિયાન. અને ચોથા વીક દરમિયાન, બરાબર, હાર્ટબીટ ચાલુ થઈ જાય છે. ચોથા વીક દરમિયાન શું ચાલુ થઈ જાય છે? જે ફીટલ હોય છે એના હાર્ટબીટ ચાલુ થાય છે. અંગો હોય છે પણ કેવા હોય છે? વિકસિત નથી હોતા એટલા બધા અંગો. બરાબર. અહીંયા શું ચાલુ થઈ જાય છે? હાર્ટબીટ.
બરાબર. ખાસ યાદ રાખજો કે કયા વીકે ફીટલ્સમાં અથવા તો બાળક તો ના કહેવાય, ફીટલ કહેવાય અથવા તો ફીટસ કહેવાય, કયા વીકે બરાબર છે ફીટલમાં અથવા તો ફીટસની અંદર હાર્ટબીટ ચાલુ થાય છે, તો ચોથા વીક દરમિયાન. કયા વીક દરમિયાન? ચોથા વીક દરમિયાન. બરાબર. બસ બીજું કઈ નથી યાદ રાખવાનું. 8મું અઠવાડિયું છે, સેગની સાઇઝ મરઘીના ઈંડા જેટલી થઈ જાય છે, નથી યાદ રાખવાનું. બરાબર છે. હાડકા મજબૂત બને છે, બરાબર છે, એ તમારે નથી યાદ રાખવાનું. ચોથું વીક યાદ રાખવાની જરૂર નથી. બરાબર. 8 વીક નથી યાદ રાખવાનું. ચોથા વીકમાં યાદ રાખજો હાર્ટબીટ ચાલુ થઈ જાય છે, બસ. બરાબર છે. 8મું અઠવાડિયું નહીં, સીધું 12મું અઠવાડિયું. 12મું અઠવાડિયું 12 વીક. બરાબર છે. આ તમારે યાદ રાખવાનું છે પ્લેસેન્ટા. પ્લેસેન્ટા હવે કમ્પ્લીટ થઈ જાય છે 12મા અઠવાડિયા દરમિયાન. પ્લેસેન્ટા ટોટલી બની જતું હોય છે. પ્લેસેન્ટા શું છે, એનું કાર્ય શું છે, એની ખામીઓ શું છે, એના વિશે આપણે આગળ જોઈશું. બરાબર. પ્લેસેન્ટા. બરાબર. ખાસ યાદ રાખજો બીજું કે આંગળી અને અંગૂઠાનો વિકાસ થાય છે 12મા અઠવાડિયા દરમિયાન. શું થાય છે? પ્લેસેન્ટાનો વિકાસ થઈ જાય છે ટોટલી, અને આંગળી અને અંગૂઠાનો પણ શું થાય છે? વિકાસ થતો હોય છે. બીજું કઈ યાદ રાખવાની જરૂર નથી. બરાબર. 16મું અઠવાડિયું, 16th વીક ભાઈ. 16મું અઠવાડિયું. 16મું અઠવાડિયું મોસ્ટ ટાઈમ એ છે હૃદયના ધબકારા સંભળાય છે, એટલે કે અહીંયા હાર્ટબીટ સંભળાય છે. અહીંયા જે હાર્ટબીટ હોય છે, બરાબર છે, એ સંભળાય છે આપણને. સાહેબ હમણાં તો કહું હતું કે હાર્ટબીટ તમારે બરાબર ચોથા વીક દરમિયાન યાદ રાખવાનું. તો હાર્ટબીટ ચાલુ થાય ક્યારે? ચોથા વીકે. બટ સંભળાય ક્યારે? 16મા વીકે. ચાલુ થવા અને સંભળાવવું બંને અલગ અલગ વસ્તુ છે. સંભળાવવું એટલે આપણને સંભળાવવાની વાત છે. બરાબર. પછી ખાસ યાદ રાખજો 16મા વીક દરમિયાન એની સેક્સને પણ ઓળખી શકાય છે, એટલે કે જાતિ. બેબી ગર્લ છે કે બેબી બોય છે એ પણ ઓળખી શકાય છે. જો કે ભારતમાં ગેરકાયદીય, બરાબર, ગેરકાયદો છે, મતલબ એનો મતલબ ગેરકાયદાકીય છે. આપણે જે કહેવાય કે સેક્સ ડિટર્મિનેશન આપણે કરી નથી શકતા. બરાબર. છોકરો છે કે છોકરી જાણી નથી શકતા. બરાબર. પણ જો બરાબર જાણવું હોય તો કયા વીક દરમિયાન ખબર પડી જાય આપણને? 16મા વીક થી ખબર પડી જાય કે બેબી ગર્લ છે કે બેબી બોય છે. બરાબર. એના ઇન્ટેસ્ટાઇનમાં મેકોનિયમ પ્રેઝન્ટ હોય છે. મેકોનિયમ કોને કહેવામાં આવે છે? જે બાળકનું પહેલું જે સ્ટૂલ હોય, પહેલા જે ઝાડા હોય છે, બાળકના પ્રથમ ઝાડા, એને મેકોનિયમ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? મેકોનિયમ. બરાબર. તો 16મો વીક મોસ્ટ ટાઈમ છે, યાદ રાખજો. 16મા વીક દરમિયાન શું થાય છે? તો હાર્ટબીટ સંભળાવવાનું ચાલુ થાય છે. બરાબર. પછી એની સેક્સ જે છે એ ઓળખી શકાય છે, એટલે કે જાતિ ઓળખી શકાય છે, અને મેકોનિયમ જોવા મળે છે. બરાબર. આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. ચલો નેક્સ્ટ જોઈએ. 20 વીક, 20મા અઠવાડિયે. 20મું અઠવાડિયું પણ અમુક વસ્તુ યાદ રાખવાની છે તમારે. જેમ કે બરાબર છે એના માથા ઉપર અને આઈબ્રો ઉપર હેર જોવા મળે છે. બરાબર. એનું જે હેડ છે અને એની જે આઈબ્રો છે ત્યાં હેર જોવા મળે છે. બરાબર છે. વાળ જોવા મળે છે. બરાબર. આ દરમિયાન જે માતા હોય છે, માતા એ ફીલ કરી શકે છે. બરાબર. એટલે કે ક્વિકનિંગ પણ કહી શકાય કે આ સમય દરમિયાન મુવમેન્ટ, જે બાળકની જે મુવમેન્ટ છે એ માતા શું કરી શકે છે? ફીલ કરી શકે છે. જેને આપણે શું કહીએ છીએ? ક્વિકનિંગ કહીએ છીએ. બરાબર. 16 થી 20 દરમિયાન ફીટલ હાર્ટ સાઉન્ડ સંભળાય છે, એટલે કે હાર્ટબીટ આપણને સંભળાય છે. તમને પૂછાય કે હાર્ટબીટ ક્યારે સંભળાય છે? 16 થી 20 દરમિયાન, 16 થી 20 વીક દરમિયાન. બરાબર. ક્વિકનિંગ ક્યારે થતું હોય છે? તો 16 થી 20 વીક દરમિયાન સંભળાતું હોય, મતલબ ફીલ થતું હોય છે એવું. બરાબર. ચલો તો અહીંયા શું યાદ રાખીશું? 20મા અઠવાડિયે હેર જોવા મળે છે, એટલે કે વાળ આવવાની શરૂઆત થઈ જાય છે. બરાબર. મુવમેન્ટ એટલે કે ક્વિકનિંગ જોવા મળે છે, અને એફ ફીટલ હાર્ટ સાઉન્ડ આપણને, બરાબર છે. ઓસ્કલ્ટેશન, બરાબર છે, એક ઓસ્કલ્ટેશન એટલે કે પદ્ધતિ છે. એની અંદર આપણે ફિટોસ્કોપનો યુઝ કરીએ. શાનો યુઝ કરીએ છીએ? ફિટોસ્કોપ. આ ફિટોસ્કોપ જે છે એના દ્વારા આપણને જે કહેવાય હાર્ટબીટ સંભળાતા હોય છે. બરાબર. તો એ 16માંથી બરાબર હાર્ટબીટ ક્યારે સંભળાય? તો તમે યાદ રાખી લેજો 16 થી 20 વીક દરમિયાન, 16 થી 20 અઠવાડિયે સંભળાય છે. બરાબર. બીજું કે આ 20મા અઠવાડિયે બીજું શું જોવા મળે છે? વર્નિક્સ કેસિયોઝા જોવા મળે છે. વર્નિક્સ કેસિયોઝા શું છે?
બરાબર. તો કદાચ તમે જોયું હોય કે જ્યારે બાળકનું ડિલિવરી થાય છે ને તો એની પર ઘણો ચીકણો પદાર્થ લાગેલો હોય છે, વ્હાઈટ એકદમ ક્રીમી ટાઈપનો. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? વર્નિક્સ કેસિયોઝા. બરાબર. આ ક્યારે જોવા મળે છે? બરાબર, ક્યારે જોવા મળે છે? આ 20મા અઠવાડિયે જોવા મળે છે. સાથે સાથે નખ પણ આપણે જોઈ શકીએ છીએ. તો 20મું અઠવાડિયું પણ આપણે યાદ રાખવાનું છે. આગળ મેં 16મું અઠવાડિયું કહ્યું હતું, હવે 20મું અઠવાડિયું. 20મું અઠવાડિયું ઇમ્પોર્ટન્ટ છે કે હેર જોવા મળે છે, વર્નિક્સ કેસિયોઝા જોવા મળે છે, નખ જોઈ શકાય છે. બરાબર છે. પછી ક્વિકનિંગ પણ જોવા મળે છે અને ફીટલ હાર્ટ સાઉન્ડ ઓસ્કલ્ટેશન પદ્ધતિથી જાણી શકાય છે. બરાબર. ચલો, ક્લિયર? આટલું તમારે યાદ રાખવાનું છે. 24 વીકમાં કઈ નથી યાદ રાખવાનું. 28 વીક મોસ્ટ આઈએમપી. 28 અઠવાડિયાનો જે બેબી હોય છે, બરાબર, 28 અઠવાડિયાનો બેબી એ જીવી શકે એવું હોય છે. 28 અઠવાડિયા પહેલા એ જાતે જીવી શકે એવું હોતું નથી. પણ યાદ રાખજો કે એ કેવું હોય છે? વાયબલ, એટલે કે જીવી શકે એવું હોય છે. બરાબર છે. કેટલા અઠવાડિયે બાળક જીવી શકે છે? 28મા અઠવાડિયા પછી બાળક પોતે સર્વાઈવ કરી શકે છે. બરાબર. હા, એને એક્સ્ટ્રા કેર આપવી પડે, અલગ વસ્તુ છે, બટ એ જીવી શકે છે. બરાબર. 32 વીક તમારે નથી યાદ રાખવાના. બરાબર. 36 વીક 36મું અઠવાડિયું. 36મા અઠવાડિયે ફીટસની લંબાઈ 46 સેન્ટીમીટર જેટલી થઈ જાય છે અને વજન 2.5 કિલો જેટલો થઈ જાય છે. યાદ રાખજો એ 36મા અઠવાડિયાની જે લંબાઈ છે એ 46 સેન્ટીમીટર જેટલી થઈ જાય છે અને વજન કેટલું થઈ જાય છે? 2.5 કિલો જેટલો થઈ જતો હોય છે. બરાબર. પછી આગળ વાત કરીએ કે જો બેબીનો બર્થ થાય અને જો એને યોગ્ય કેર આપવામાં આવે તો એની 96% બરાબર છે કે બચી જવાના ચાન્સીસ રહેતા હોય છે, કે ઓલમોસ્ટ એ બાળક જીવી જતું જ હોય છે 96%. બરાબર. 40 વીક દરમિયાન, બરાબર, 40મા અઠવાડિયે એની લંબાઈ 46 થી લઈને કેટલા સેન્ટીમીટર થઈ જાય છે? 50 સેન્ટીમીટર. વજન કેટલું થઈ જાય છે? 3 થી ઉપર થઈ જાય છે. બરાબર છે. 3200 ગ્રામ અથવા તો 3.2 કિલો જેટલો થઈ જતો હોય છે. એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. મેં કહ્યું યાદ રાખજો કે પહેલા તમારે 28મું અઠવાડિયું યાદ રાખવાનું. 28મું અઠવાડિયું બાળક જીવી શકે છે. 16મા અઠવાડિયે 16 થી 20 અઠવાડિયે ફીટલ હાર્ટ સાઉન્ડ સાંભળી શકાય છે. સેક્સ ડિટર્મિનેશન થઈ શકે છે. બરાબર છે. પછી હેર આવવાની શરૂઆત થઈ જાય છે. એ આપણે જોયું. હવે આપણે જોયું ફીટલ સેક. હમણાં બતાવ્યું ને તમને ફીટલ સેક, જે કોથળી હતી, બરાબર છે, જેની અંદર બાળક હોય છે, એને ફીટલ સેક કહેવામાં આવે છે. આ જે ફીટલ સેક છે એ ડબલ મેમ્બ્રેનની બનેલી હોય છે. બે લેયર હોય છે એની અંદર, એક ઇનર અને આઉટર. બરાબર છે. ઇનર મેમ્બ્રેન હોય છે એને એમ્નિયોન કહેવામાં આવે છે, આઉટર મેમ્બ્રેન એને કોરિયોન કહેવામાં આવે છે. યાદ રાખવાની જરૂર નથી. હા, એટલું યાદ રાખજો કે આ જે શું કહેવાય એમ્નિયોટિક સેક હોય છે એની અંદર શું હોય છે? તો એક તો ફીટસ હોય છે પોતે, અને બીજું શું હોય છે? મેં કહ્યું હતું કે એની અંદર એક લિક્વિડ હોય છે, એને એમ્નિયોટિક ફ્લુઇડ કહેવામાં આવે છે. તમને એવો પ્રશ્ન પૂછે કે જે એમ્નિયોટિક સેક છે, અથવા તો ખાલી તમને કહે કે ફીટલ સેક, બરાબર, ફીટલ જે સેક છે એની અંદર શું હોય છે? તો બાળક પોતે હોય, અને આપણે ફીટસ અથવા તો ફીટલ કહીએ છીએ. અને બીજું અંદર જે પ્રવાહી હોય છે એને એમ્નિયોટિક ફ્લુઇડ કહેવામાં આવે છે. આ પ્રવાહી ઇમ્પોર્ટન્ટ હોય છે બાળકને જીવવા માટે. જો ઓછું થઈ જાય તો પણ પ્રોબ્લેમ થતો હોય છે, વધી જાય તો પણ પ્રોબ્લેમ થતો હોય છે. હમણાં આગળ જોઈએ આપણે. બરાબર. પહેલા ચર્ચા કરીએ એમ્નિયોટિક ફ્લુઇડ. અહીંયા દર્શાવેલું છે. બરાબર. એમ્નિયોટિક ફ્લુઇડ આ જે છે અંદર, આ એમ્નિયોટિક ફ્લુઇડ છે. આ શું છે? એમ્નિયોટિક ફ્લુઇડ છે. બરાબર. એનું બીજું નામ છે લાઇકર એમની. એનું બીજું નામ લાઇકર એમની તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો કે એમ્નિયોટિક જે ફ્લુઇડ છે એને આપણે શું કહીએ છીએ? લાઇકર એમની કહીએ છીએ. એ યલો રંગનું હોય છે. કેવા રંગનું હોય છે? યલો કલરનું હોય છે, પીળા રંગનું હોય છે. અને એમાં 99% પાણી અને 1% સોલિડ મેટર્સ હોય છે. સોલિડ મેટર્સ ની અંદર બધા ક્ષાર ને એવું બધું, કેલ્શિયમ જે છે, મેગ્નેશિયમ છે, સોડિયમ છે, આ બધા પ્રકારના પ્રોટીન છે. તો થોડા ઘણા સોલિડ ફોર્મ જોવા મળે છે. બરાબર. બાકી 99% તો શું હોય છે? પાણી જ હોય છે એની અંદર. અને આ જે એમ્નિયોટિક ફ્લુઇડ છે એ બાળકનું રક્ષણ કરે છે. બાળક તો ના કહેવાય, આપણે શું કહીશું? ફીટસ. યસ. તો ફીટસનું રક્ષણ કરે છે. બરાબર. ફીટસનું શું કરે છે? રક્ષણ. એને શું આપે છે? પોષણ આપે છે. આ પ્રશ્ન વારંવાર પૂછાયેલો છે
કે એમનોટિક જે ફ્લુઇડ હોય એ કેટલા ml હોય છે? તો 900 ml હોય છે. કેટલા ml હોય છે? નોર્મલી 900 ml હોય છે. નોર્મલી કેટલું હોય છે? 900 ml હોય છે. ચલો, તમને પૂછાયેલો છે પ્રશ્ન, એમનોટિક ફ્લુઇડ કેટલું હોય છે? તો 900 ml જેટલું હોય છે. બરાબર, ઘણી જગ્યાએ 500 ml લખેલો છે તો ખોટું છે. યાદ રાખજો કે એમનોટિક ફ્લુઇડ કેટલું છે? 900 ml છે. બરાબર, કદાચ 900 ના આપેલું હોય તો 800 આપેલું હોય, એટલે અહીંયા લખી દઉં છું 800 થી 900. નોર્મલ કહેવાય. હવે વધારે બી હોઈ શકે, ઓછું બી હોઈ શકે, અલગ વસ્તુ છે, પણ નોર્મલ રેન્જ કેટલી હોય છે એની 800 થી 900 અથવા તો 900 ml હોય છે. હવે બરાબર, આ માન લો કે 900 થી ઊંચું થઈ જાય અને 300 ml જેટલું થઈ જાય. બરાબર, તો આપણે એ કન્ડિશનને ઓલિગો હાઇડ્રો એમનિયસ કહીશું. ઓલિગો હાઇડ્રો એમનિયસ, બરાબર, શું કહીશું એને? ઓલિગો હાઇડ્રો એમનિયસ કહીશું. બરાબર, અને આ કિસ્સાની અંદર બાળક સર્વાઈવ કરવામાં બહુ જ પ્રોબ્લેમ થતો હોય છે. ફરીથી ફીટલ સેક હોય છે, કોથળી હોય છે, એની અંદર જે લિક્વિડ હોય છે એમનોટિક ફ્લુઇડ કહેવામાં આવે છે. એમનોટિક ફ્લુઇડ કેટલું હોય છે? તો યાદ રાખજો 900 ml જેટલું નોર્મલી હોય છે. આ જો 900 ml ની જગ્યાએ 300 ml જેટલું થઈ જાય, ઓછું થઈ જાય, બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? ઓલિગો હાઇડ્રો એમનિયસ કહીએ છીએ. બરાબર, ઓલિગો હાઇડ્રો એમનિયસ કહીએ છીએ. પૂછાયેલું પણ છે. બરાબર, અને જો આ 900 ml ની જગ્યાએ 1500 થી વધી જાય, બરાબર, 900 ની જગ્યાએ કેટલું થઈ જાય? 1500 ml કરતા વધી જાય, તો એને આપણે કહીએ છીએ પોલી હાઇડ્રો એમનિયસ. તમને ખબર જ છે, પોલી એટલે વધારે અને ઓલી એટલે ઓછું થાય. યાદ રાખી લેજો. જ્યાં જ્યાં પોલી હોય એનો મીન્સ કે ખૂબ જ વધારે હોવું, અત્યંત વધારે હોવું, અને જ્યાં જ્યાં ઓલી લખેલું હોય, ઓલી મીન્સ ઓછું. ચલો, ક્લિયર? આ જે એમનોટિક ફ્લુઇડ છે એમનોટિક ફ્લુઇડ બાળકને જીવંત રાખે છે. જીવંત રાખવા માટે, સર્વાઈવ કરવા માટે, બરાબર છે, જરૂરી છે. બરાબર, બાળકને ઘણા બધા ઇન્ફેક્શન થી બચાવે છે. બાળકને ઘણા બધા ઇન્ફેક્શન થી બચાવે છે. બરાબર, ડિલિવરી વખતે, બરાબર છે, ડિલિવરી વખતે તમને ખબર છે આ જે રપ્ચર હોય છે, તૂટી જતું હોય છે, તો એમનોટિક ફ્લુઇડ જે બર્થ કેનાલ હોય છે એની અંદર પાસ થઈને જે જેટલું પણ ઇન્ફેક્શન હોય છે એને ઓછું કરી દે છે. એના લીધે બાળકને ઇન્ફેક્શન લાગતું નથી. તો આમ એમનોટિક ફ્લુઇડ બાળક માટે ખૂબ જ મહત્વનું છે. યાદ રાખજો. એના કાર્યો અહીંયા લખેલા છે તો પણ, બરાબર, એમનોટિક ફ્લુઇડ, બરાબર, એ એમનોટિક સેકને ભરેલી રાખે છે. એમનોટિક સેક ભરેલી રહે છે એમનોટિક ફ્લુઇડથી. ફીટસની વૃદ્ધિ તેમજ હલનચલનમાં મદદરૂપ થાય છે. બરાબર, ફીટસ સેક દ્વારા રક્ષણ કરે છે ફીટસને. બરાબર, ઇન્ફેક્શનથી બચાવે છે. જ્યારે નોર્મલ ડિલિવરી થવાની હોય ને ત્યારે ગર્ભાશયની અંદર કોન્ટ્રાક્શન થાય, ગર્ભાશય સંકોચાય. ખાસ યાદ રાખજો, જ્યારે નોર્મલ ડિલિવરી થવાની હોય ત્યારે ગર્ભાશય શું થાય છે? એનું કોન્ટ્રાક્શન એટલે સંકોચન થાય છે. હવે સંકોચન થાય તો એનું પ્રેશર આવે બાળક ઉપર. એ પ્રેશર ના આવે, એ પ્રેશરથી કોણ બચાવે છે? એમનોટિક ફ્લુઇડ બચાવે છે. કોણ બચાવે છે? એમનોટિક ફ્લુઇડ. અહીં લખેલું છે કે લેબર દરમિયાન જે કોન્ટ્રાક્શનથી થતા પ્રેશર છે એના, બરાબર છે, એનાથી ફીટસ શું કરે છે? રક્ષણ કરે છે. પ્લેસેન્ટલ સર્ક્યુલેશનમાં તકલીફ થવા દેતી નથી. બરાબર છે. મેમ્બ્રેન રપ્ચર થઈ જાય એટલે કે જે કોથળી છે, મતલબ જે એમનોટિક સાઇક છે એ તૂટી જાય ત્યારે એ બર્થ કેનાલને કેવી કરી દે છે? ચોખ્ખી કરી દે છે. અને ફીટસનું શું કરે છે? એમનો, બરાબર છે, રક્ષણ કરે છે. ઇન્ફેક્શનથી શું કરે છે? રક્ષણ કરે છે. બરાબર, અને એમને આપણે એમનોટિક ફ્લુઇડ ને બીજું આપણે શું નામ કહ્યું? બરાબર, લાઇકર એમની. યાદ રાખજો. ચલો, એમનોટિક ફ્લુઇડ વિશે કોઈને ક્વેરી ખરી? બરાબર છે, ક્વેરી હોય તો પૂછી શકે કે એમનોટિક ફ્લુઇડ કોને કહેવામાં આવે છે અને ક્યાં હોય છે? ચલો, કોઈ ક્વેરી ખરી? ક્વેરી હોય તો જણાવી શકો. ચલો, નહીં ને? ઓકે, તો ચલો આગળ જઈએ. હવે પ્લેસેન્ટા. ચલો, એમનોટિક ફ્લુઇડ પૂરું થઈ ગયું. હવે પ્લેસેન્ટા વિશે ચર્ચા કરીએ. પ્લેસેન્ટા કોને કહેવાય? પહેલા હું ફિગરમાં બતાવું, પછી તમને વધારે ખ્યાલ આવશે.
આ ફીટસ છે, એની ગર્ભનાળ જો આ એની નાભી સાથે એક જે ગર્ભનાળ જોડાયેલી હોય છે ને એમ આપણે શું કહીએ છીએ, અમ્બલિકલ કોડ કહીએ છીએ. અને આ અમ્બલિકલ કોડ જેની સાથે કનેક્ટેડ હોય છે એને આપણે શું કહીએ છીએ, પ્લેસેન્ટા કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ, પ્લેસેન્ટા. તો આ જે બ્લેક કલરનું મેં ડ્રો કર્યું એ તમારું શું છે, પ્લેસેન્ટા છે. એ શું છે, પ્લેસેન્ટા. બરાબર. આ પ્લેસેન્ટા શું કામ કરે છે અને એના અંદર ઘણીવાર પ્રોબ્લેમ થઈ જતી હોય છે, ઘણી એની ખામીઓ હોય છે. ખામીઓ વિશે પણ ચર્ચા કરીશું કે કઈ બરાબર પ્લેસેન્ટામાં આવું થઈ જાય તો એ ખામીને શું કહેવાય. ચલો આગળ જોઈએ. ચલો પ્લેસેન્ટા ખબર પડી ગઈ, હા કે ના? પ્લેસેન્ટા ખબર પડી, હા કે ના? જે પ્લેસેન્ટા છે બરાબર એ બનવાની શરૂઆત ક્યારથી થાય છે? તમને આવો પહેલો પ્રશ્ન પૂછે તો ત્રીજા અઠવાડિયેથી બનવાની શરૂઆત થઈ જતું હોય છે. તમને પ્રશ્ન પૂછાય કે પ્લેસેન્ટા બનવાની શરૂઆત કયા અઠવાડિયેથી થાય છે? ત્રીજા અઠવાડિયેથી. બરાબર છે. એ તૈયાર ક્યારે થઈ જાય છે? તો 10મું અઠવાડિયું. અને ટોટલી તૈયાર કહેવાય કે 12મા અઠવાડિયે કમ્પ્લીટલી તૈયાર થઈ જતું હોય છે. તો તમને પ્રશ્ન પૂછે કે બનવાની શરૂઆત ક્યારે થાય? ત્રીજા અઠવાડિયે. બરાબર. સંપૂર્ણ ક્યારે બની જતું હોય છે? સંપૂર્ણ વિકાસ ક્યારે થઈ જાય છે? 12મા અઠવાડિયે થઈ જાય છે. બરાબર. એટલે કે 3 મહિને એનો સંપૂર્ણ પ્લેસેન્ટાનો વિકાસ થઈ જતો હોય છે. આ પ્લેસેન્ટા બહુ જ મહત્વનું છે. બરાબર. પ્લેસેન્ટા બહુ જ મહત્વનું છે. બાળકને જે પણ કઈ પ્રોટેક્શન મળે છે, જે પણ કઈ ન્યુટ્રિશન મળે છે, બરાબર, કઈ પણ પ્રકારનું જે બરાબર છે બાળકને લગતું જે પણ એને શું કહેવાય એનું રક્ષણ કરવાનું કામ, ત્યાં સુધી ઘણા બધા બેક્ટેરિયા ના પહોંચે, આ બધું કામ કોણ કરે છે? પ્લેસેન્ટા. બરાબર. કોણ કરે છે? પ્લેસેન્ટા કરે છે. પ્લેસેન્ટા. બરાબર. તો પ્લેસેન્ટા આ રીતે ફિક્સ થયેલું હોય છે. બરાબર. એક સાઈડ કોર્નર ઉપર આ રીતે ફિક્સ થયેલું હોય છે. એના વિશે ચર્ચા કરીએ કે બને છે કઈ રીતે પ્લેસેન્ટા. બરાબર. પ્લેસેન્ટા ફર્ટિલાઇઝ જે ઓવમ હોય, આપણે શરૂઆતમાં લગભગ લેક્ચર ચાલે તો મેં શરૂઆતમાં કહી હતી કે શરૂઆતમાં છે ને સ્પર્મ સેલ હોય ને ઓવમ હોય. બરાબર છે. એટલે એક અંડકોષ અને શુક્રકોષ બંને ભેગા થાય છે, ફર્ટિલાઇઝ થાય છે. ફર્ટિલાઇઝેશન થાય અને ઝાયગોટ કહેવાય. ઝાયગોટમાંથી મેરુલા બને છે. અને મેરુલા જ્યારે ગર્ભાશયમાં જાય તો એને બ્લાસ્ટોસિસ કહેતા હતા. આપણે શું કહેતા હતા? બ્લાસ્ટોસિસ અથવા તો ટ્રોફોબ્લાસ્ટોસિસ. તો આ ટ્રોફોબ્લાસ્ટોસિસના લેયરમાંથી તૈયાર થઈ જાય છે. હા, પ્લેસેન્ટા શામાંથી તૈયાર થઈ જાય છે? ટ્રોફોબ્લાસ્ટોસિસ થાય છે, એના લેયરમાંથી તૈયાર થાય છે. બનવાની શરૂઆત ક્યારે થાય? બરાબર. ત્રીજા અઠવાડિયે બનવાની શરૂઆત થઈ. સંપૂર્ણ બરાબર. આમ તો 10મા અઠવાડિયે બની ગયેલું, પણ સંપૂર્ણ કહેવાય કે એનો સંપૂર્ણ વિકાસ 12મા અઠવાડિયા સુધી થઈ જાય છે. કયા અઠવાડિયા સુધી? 12મા અઠવાડિયા સુધી. બરાબર. ફર્ટિલાઇઝેશન 3 વીક પછી પ્લેસેન્ટાનો વિકાસ થાય છે. 10 વીક બાદ પ્લેસેન્ટા કમ્પ્લીટ થઈ જાય છે. પણ યાદ રાખજો કે 12મા વીકે ટોટલી સંપૂર્ણ વિકાસ થઈ જાય છે. 12મા વીકે શું થઈ જાય છે? સંપૂર્ણ વિકાસ થઈ જાય છે. નોર્મલ પ્લેસેન્ટા 12મા અઠવાડિયે તૈયાર થઈ જાય છે. એનો આકાર કેવો છે? ડિસ્કોઇડ શેપ, રકાબી જેવો આકાર છે. બરાબર છે. એનો શેપ કેવો છે? ડિસ્કોઇડ શેપ અથવા તો રકાબી જેવો આકાર છે. એનો ડાયામીટર યાદ રાખવાનો છે. ફિમેલ હેલ્થ વર્કરે એનો ડાયામીટર કેટલો હોય છે? 20 સેન્ટીમીટર. એનો ડાયામીટર કોને કહેવાય? માન લો કે આ પ્લેસેન્ટા છે તો અહીંયાથી અહીંયા સુધીનું માપ. જ્યારે સંપૂર્ણ વિકાસ થાય ત્યારે કેટલો હોય છે? 20 સેન્ટીમીટર જેટલું હોય છે. બરાબર. એની જાડાઈ નહીં યાદ રાખો, ચાલશે. વજન કેટલો હોય છે? 500 ગ્રામ જેટલો હોય છે. હમણાં આપણે જોયું હતું એમનોટિક ફ્લુઇડ હતું, એનું પ્રમાણ કેટલું હતું? 900 ml. બરાબર. 900. ભાઈ એમનોટિક ફ્લુઇડ આખું અલગ છે, પ્લેસેન્ટા આખું અલગ છે. બરાબર. યાદ રાખજો કે એમનોટિક ફ્લુઇડ મેં કહ્યું કે ઘણી જગ્યાએ 500 આપેલું છે તો આ પ્લેસેન્ટાનું વજન ત્યાં નાખી દીધેલું હોય છે. તો બંને અલગ અલગ વસ્તુ છે. એમનોટિક ફ્લુઇડ કેટલું છે? 900 ml છે. અને પ્લેસેન્ટાનું વજન કેટલું છે? 500 ગ્રામ જેટલું છે. બરાબર. હવે આ જે પ્લેસેન્ટા છે એની અંદર ઘણી બધી પ્રકારની બરાબર ખામીઓ જોવા મળે છે અને આ લોટ્સ ઓફ વર્ક કરે છે. એક મિનિટ. ચલો. કે પ્લેસેન્ટા છે એ ઘણી બધી ખામીઓ હોય છે એમાં, પણ એના પહેલા એના ફંક્શન જોઈ લઈએ, શું શું કામ કરે છે. તો પહેલું ન્યુટ્રિશનલ ફંક્શન. ન્યુટ્રિશનલ ફંક્શન. બરાબર. એટલે કે બાળકને ન્યુટ્રિશન પ્રોવાઈડ કરે છે. બાળકને શું પ્રોવાઈડ કરે છે? ન્યુટ્રિશન. જેટલું પણ પોષણ મળતું હોય છે, જેટલું પણ બાળકને પોષણ મળતું હોય છે, એ ગર્ભનાળ જે હમણાં જોઈ હતી ને આપણે, એ કોની સાથે કનેક્ટેડ હતી? પ્લેસેન્ટા. તો બધું જે માતાનું જે પોષણ હોય છે બધું જ પ્લેસેન્ટામાં આવે છે અને પ્લેસેન્ટા થી થઈને ગર્ભનાળ થ્રુ બાળકને મળતું હોય છે. ખાસ યાદ રાખજો.
એક્સક્રેટરી ફંક્શન, બરાબર, બાળકની અંદર કંઈ પણ માન લો કે કોઈ ખરાબ વસ્તુ હોય, કોઈ ટોક્સિક પદાર્થ જો જનરેટ થઈ ગયો હોય તો એને નીકાળવાનું કામ કોણ કરે છે? પ્લેસેન્ટા કરે છે. કોણ કરે છે? પ્લેસેન્ટા. રેસ્પિરેટરી, એ અંદર ઓક્સિજન, બાળકને ઓક્સિજન જોઈએ કે ના જોઈએ? જોઈએ. તો ઓક્સિજન પ્રોવાઈડ કરવાનું કામ પણ કોણ કરે છે? પ્લેસેન્ટા કરે છે. કોણ કરે છે? પ્લેસેન્ટા. બરાબર. પછી એન્ડોક્રાઇન ફંક્શન પણ કરે છે. ડેસિડિયા, ચલો પહેલા ખબર છે ને ડેસિડિયા કોને કહેવાય? હા કે ના? અગાઉ કરાવ્યું આઈ થિંક ડેસિડિયા. ચલો, ડેસિડિયા કોને કહેવાય? ખ્યાલ છે કોઈને? ડેસિડિયા કોને કહેવાય? ડેસિડિયા. ચલો, તો કહું તમને કે જ્યારે આ માન લો કે ગર્ભાશય છે, ગર્ભાશયની અંદર બાળક, બરાબર છે, જે જગ્યાએ ફિક્સ થયેલું હોય છે, એ જે પોઈન્ટ હોય છે, પોઈન્ટ એટલે જે ગાદીનો ભાગ છે, બાળકને જે ગાદીનો ભાગ છે એને આપણે ડેસિડિયા કહીએ છીએ. અને આપણે શું કહીએ છીએ? ડેસિડિયા. અને ડેસિડિયા, બરાબર છે, માટે કયો હોર્મોન જવાબદાર છે? ખાસ યાદ રાખજો, બરાબર છે, કોર્પસ લ્યુટિયમ. બરાબર, કયો હોર્મોન જવાબદાર છે? કોર્પસ લ્યુટિયમ હોર્મોન જવાબદાર છે. હવે ધીમે 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 આ હોર્મોનનું પ્રમાણ ઓછું થઈ જતું હોય છે. ધીમે ધીમે આ હોર્મોનનું પ્રમાણ ઓછું થઈ જતું હોય છે. તો એને, બરાબર છે, પ્રોટેક્ટ કરવાનું કામ કોણ કરે છે? પ્લેસેન્ટા કરે છે. કોણ કરે છે? પ્લેસેન્ટા કરે છે. યાદ રાખજો. બરાબર. તો રક્ષણ પણ કરવાનું કામ કરે છે, હોર્મોન રિલીઝ કરે છે. પછી બીજું કે પ્રોટેક્ટિવ ફંક્શન, બેરિયર તરીકે કામ કરે છે. માતામાં આપણા બોડીની અંદર ઘણી બધી ટોક્સિસિટી હોય, બરાબર, ઘણા બધા ઝેરી પદાર્થ હોય, બાળક સુધી પહોંચવા દેતું નથી. એ પણ કોણ કામ છે? પ્લેસેન્ટા. ઇન શોર્ટ, પ્લેસેન્ટા એક બેરિયરનું જેમ કામ કરે છે. બાળકને જેની જરૂર હોય ને એને જ જવા દે છે, બીજા કોઈને જવા દેતી નથી. પણ ઘણા બધા વાયરસ એવા હોય છે, જેમ કે રૂબેલા વાયરસ, બરાબર છે, પછી HIV વાયરસ, બરાબર. તો આના સિવાય બીજા ઘણા બધા વાયરસ છે. તો એ બધા જે વાયરસ હોય છે એ પ્લેસેન્ટાને ક્રોસ કરીને બાળક સુધી પહોંચી જાય અને બાળકને જે તે રોગ કરે છે. માન લો કે આ રૂબેલાનો વાયરસ છે. રૂબેલાનો કયો વાયરસ હોય છે? ટોગા વાયરસ હોય છે. બરાબર. રૂબેલા માટે કયો વાયરસ જવાબદાર છે? ટોગા વાયરસ. આ ટોગા વાયરસ જે હોય એ માતાના શરીરમાં જતો રહ્યો તો માતાના શરીરમાંથી પ્લેસેન્ટામાંથી જશે અને પ્લેસેન્ટામાંથી સીધું બાળકમાં જતો રહેશે. એટલે સીધું બાળકને કયો રોગ કરી નાખે? રૂબેલા. અને જન્મ સમયે બાળક ફૂલખાપણ વાળું આવે. આવો જે રોગ હોય આપણે કહીએ છીએ કોન્જિનેટલ રૂબેલા સિન્ડ્રોમ કહીએ છીએ. પણ આવા ઘણા બધા રોગોથી કોણ બચાવે છે? પ્લેસેન્ટા બચાવે છે. તો પણ ઘણા ખરા વાયરસ હોય છે પ્લેસેન્ટાને ક્રોસ કરીને માતામાંથી સીધું બાળકમાં ઇન્ફેક્શન ક્રોસ કરતા હોય છે અને આપણે એને કહીએ છીએ પ્લેસેન્ટલ ટ્રાન્સમિશન. બરાબર. તો પ્લેસેન્ટલ ટ્રાન્સમિશન, બરાબર છે, ઘણા બધા રોગો થતા નથી એનું કારણ છે પ્લેસેન્ટલ ટ્રાન્સમિશન. પણ અમુક જે વાયરસ છે એ પ્લેસેન્ટાને ક્રોસ કરીને ક્યારેક ક્યારેક મલેરિયા પણ, બરાબર છે, ક્રોસ થઈને, બરાબર છે, કે બાળકને થઈ જતો હોય છે. ક્લિયર? ચલો, પ્લેસેન્ટા વિશે ખબર પડી? હા કે ના? હવે એની એબનોર્માલિટીઝ જોઈએ, કે ભાઈ એની ખામીઓ જોઈએ. બરાબર. ખામીઓ તો ખાસ ફિમેલ હેલ્થ વર્કર જ યાદ રાખશે, બીજું કોઈ નહીં યાદ રાખે, સ્ટાફ નર્સ યાદ રાખશે. બરાબર. કારણ કે ખામીમાંથી પ્રશ્ન કોઈને નહીં આવે બીજી કોઈ કેડરમાં. પહેલું છે પ્લેસેન્ટા સસેન્ચ્યુરિએટ. બરાબર. પ્લેસેન્ટા સસેન્ચ્યુરિએટ એવું નામ છે. બરાબર. સસેન્ચ્યુરિએટ પ્લેસેન્ટા. આની અંદર શું થાય છે? અહીંયા ફિગર મૂકેલી હતી, બરાબર છે. પ્લેસેન્ટા, માન લો કે આ એક પ્લેસેન્ટા છે, આ રીતનો સાઈઝનો છે, બરાબર. એની જોડે બીજો નાનો પ્લેસેન્ટા. ઇન શોર્ટ, બે પ્લેસેન્ટા થઈ જાય છે, પણ એની સાઈઝ કેવી હોય છે? અલગ અલગ હોય છે. પ્લેસેન્ટા એક જ હોવું જોઈએ, એની જગ્યાએ બે અથવા તો ત્રણ અનિયમિત આકારના, કેવા આકારના? અનિયમિત આકારના વધારાના જો પ્લેસેન્ટા જોવા મળે તો એને આપણે કહીએ છીએ પ્લેસેન્ટા સસેન્ચ્યુરિએટ કહીએ છીએ. અને આપણે શું કહીએ છીએ? પ્લેસેન્ટા સસેન્ચ્યુરિએટ. ચલો, પ્લેસેન્ટા સસેન્ચ્યુરિએટ કોને કહેવાય? તો પ્લેસેન્ટા એક તો હોય જ, બરાબર છે, અને બીજો એની સાથે અનિયમિત આકારનો જોવા મળે તો એને આપણે શું કહીએ છીએ? સસેન્ચ્યુરિએટ. ચલો, ક્લિયર? નેક્સ્ટ. જો નોર્મલ પ્લેસેન્ટા બતાવું તમને પહેલા હું.
અને એની ફિગર બી બતાવો. પહેલા નોર્મલ પ્લેસેન્ટા જોઈએ. પ્લેસેન્ટા છે, બરાબર. રિયલ છે, રિયલ ઇમેજીસ છે, બરાબર. આપણે ફિગર જોઈએ ખાલી. જો આ પ્લેસેન્ટા છે, આ કેવું છે? પ્લેસેન્ટા છે, બરાબર. માન લો કે નોર્મલ પ્લેસેન્ટા છે, આવું હોવું જોઈએ, બરાબર. અને જો આ ગર્ભનાળ જે છે, ગર્ભનાળ, બરાબર, એ ક્યાં હોય છે? સીધું એના વચ્ચે કનેક્ટેડ હોય છે. ચલો આટલી ખબર પડી ગઈ, હા કે ના? ચલો, પ્લેસેન્ટા છે અને ગર્ભનાળ ક્યાં કનેક્ટેડ છે? એના વચ્ચે. આવું એક જ હોય. જો આવું બીજું જોવા મળે એની જોડે, તો એને આપણે શું કહીશું? પ્લેસેન્ટા સસેન્ચ્યુરિએટ કહીશું. એને શું કહીશું? પ્લેસેન્ટા સસેન્ચ્યુરિએટ. ચલો, ક્લિયર? ચલો, હવે પ્લેસેન્ટા બેટલ ડોર કોને કહેવાય? જો પેલી ફિગર તમે જોઈ હશે તો આ ફિગર ખબર પડશે. તમને કહું, પેલી ફિગર તમે જોયું હતું કે પ્લેસેન્ટા આ રીતે હતું અને ગર્ભનાળ વચ્ચે કનેક્ટેડ હતી. વચ્ચેથી કનેક્ટેડ પછી આ રીતે રિલીઝ થતી હતી બહાર બાળકના, બરાબર છે, નાભીમાં. તો આ પ્લેસેન્ટા નોર્મલ હતું. હવે અહીંયા જુઓ કે આ જે ગર્ભનાળ છે, બરાબર, એ ખરેખરમાં ક્યાં હોવી જોઈએ? વચ્ચે હોવી જોઈએ. વચ્ચે હોવાની જગ્યાએ ક્યાં આવેલી છે? કિનારીએ, એના દરવાજા ઉપર આવેલી છે. દરવાજાને શું કહેવાય? ડોર. એટલે યાદ રાખજો, આને કહેવાય છે પ્લેસેન્ટા બેટલ ડોર. પ્લેસેન્ટા શું કહેવામાં આવે છે? બેટલ ડોર. યાદ રાખવા માટે બેટલ ડોર, બરાબર. આપણે કહીએ ને ડોર, ડોર એટલે શું થાય? આ યાદ રાખવા માટે છે, બાકી ડોર અલગ વસ્તુ છે. આપણે ખાલી યાદ રાખવા માટે. પ્લેસેન્ટા બેટલ ડોર કોને કહેવાય? તો પ્લેસેન્ટા જે અમ્બલિકલ કોર્ડ છે એ કેન્દ્રમાં કનેક્ટેડ હોય છે, એટલે કે સેન્ટ્રલ ભાગમાં, વચ્ચેના ભાગમાં જોડાયેલી હોય છે. એની જગ્યાએ કિનારીએ જોડાવા, બરાબર, કિનારીએ જોડાયેલી હોય તો એને આપણે શું કહીએ છીએ? પ્લેસેન્ટા બેટલ ડોર કહીએ છીએ. શું કહીએ છીએ? પ્લેસેન્ટા બેટલ ડોર. ચલો, પડી ખબર? હા કે ના? ચલો ફરીથી, પ્લેસેન્ટા, બરાબર છે. પ્લેસેન્ટા શું હોય છે? તો પ્લેસેન્ટા થ્રુ બાળકને ટોટલી કહેવાય કે ન્યુટ્રિશન કે ઓક્સિજન જે છે એ બધું જ પ્લેસેન્ટા થ્રુ મળતું હોય છે, બરાબર. આ પ્લેસેન્ટાની ખામીઓ જોઈએ છે આપણે. પ્લેસેન્ટાની ખામી પહેલી આપણે કઈ જોઈ? સસેન્ચ્યુરિએટ. એક પ્લેસેન્ટા હોય એની જોડે, બરાબર, બીજો અનિયમિત આકારનો પ્લેસેન્ટા હોય તો આપણે આને બે અથવા તો બે કે ત્રણ પણ ભાગ હોઈ શકે, એવું નથી, બરાબર છે, પણ અનિયમિત રીતે હોય તો એને આપણે શું કહેતા હતા? સસેન્ચ્યુરિએટ કહેતા હતા. પ્લેસેન્ટા વચ્ચે, પ્લેસેન્ટાની જે ગર્ભનાળ છે એ વચ્ચે જોડાવાને બદલે જો કિનારીએ જોડાયેલી હોય તો એને આપણે શું કહીએ છીએ? પ્લેસેન્ટા બેટલ ડોર કહીએ છીએ. અને આપણે શું કહીએ છીએ? પ્લેસેન્ટા બેટલ ડોર કહીએ છીએ. હવે બીજો ભાગ જોઈએ, બરાબર. પ્લેસેન્ટા બાયપરટાઇટ. પ્લેસેન્ટા બાયપરટાઇટ કોને કહેવામાં આવે છે? તો આની અંદર બે પ્લેસેન્ટા હોય છે, પણ સરખા, જો, બરાબર છે, સરખી સાઈઝના હોય છે, એપ્રોક્સ, બરાબર. કે ભાઈ પ્લેસેન્ટા જે હોય છે એના બે કે ત્રણ લોબ જોવા મળે છે. આ એક લોબ અને બીજો લોબ. લોબ એટલે એનો ભાગ, બરાબર છે. ચલો, પડી ખબર? પહેલા પ્લેસેન્ટા સસેન્ચ્યુરેટ કોને કહેવાય? પ્લેસેન્ટા એક મોટી સાઈઝનો હોય છે, એની સાથે નાની સાઈઝનો પ્લેસેન્ટા હોય તો એને પ્લેસેન્ટા સસેન્ચ્યુરેટ કહેવામાં આવે છે. પ્લેસેન્ટા બેટલ ડોર કોને કહેવાય? તો પ્લેસેન્ટા હોય છે એમાં ગર્ભનાળ વચ્ચે જોડાયેલી હોય છે, એની જગ્યાએ કિનારીએ જો જોડાયેલી હોય તો એને આપણે દરવાજે જોડાયેલી હોય, આપણે એવું કિનારી એટલે કે દરવાજે, તો એને બેટલ ડોર કહેવામાં આવે છે, બરાબર. હવે પ્લેસેન્ટા બાયપરટાઇટ કોને કહેવામાં આવે છે? તો પ્લેસેન્ટા હોય છે, બરાબર છે, એના બે સરખા ભાગ થઈ ગયેલા હોય. ખરેખરમાં પ્લેસેન્ટા તો એક જ હોવી જોઈએ, એની જગ્યાએ બે ભાગ થઈ ગયા હોય સરખા, બરાબર, અથવા તો ત્રણ સરખા ભાગ થઈ ગયા હોય, એને આપણે શું કહીએ છીએ? બાયપરટાઇટ કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? બાયપરટાઇટ કહીએ છીએ, બરાબર. પ્લેસેન્ટા વેલમેન્ટસ કોને કહેવામાં આવે છે? અહીંયા જુઓ, આ પ્લેસેન્ટા છે, એક ફિગર ડ્રો કરેલી છે ફિગર. અહીંયા આપણે આવું જોયું તો હમણાં કે ગર્ભનાળ છે એ વચ્ચે જોડાયેલી છે અને અહીંયાથી પછી એ પાઇપ નીકળતી હોય છે અને અહીંયા ઘણી બધી આ રીતે અલગ અલગ હોય છે,
બરાબર, એટલે કે ભાઈ આ પ્લેસેન્ટા જે ની ગર્ભનાળ છે અમ્બલિકલ કોડ એ વચ્ચે જોડાયેલી હોય છે. એની જગ્યાએ તમે જુઓ કે આ ક્યાં જોડાયેલી છે, માન લો કે આની આ ફિગર, આ જે ફિગર છે અહીંયા દોરું છું, માન લો કે પ્લેસેન્ટા છે, એક આ નાળી, એક આ નાળી, એક આ નાળી, એક આ નાળી, આ ભેગી થઈને પછી આ ગર્ભનાળ બહાર જતી હોય છે. જો ખરેખરમાં આ રીતે હોય, એની જગ્યાએ આ બરાબર મલ્ટિપલ ભાગમાં અહીંયા કોના ભાગ પડી જાય છે, અમ્બલિકલ કોડ, ગર્ભનાળના ભાગ પડી જાય. તો આને કહેવામાં આવે છે પ્લેસેન્ટા વેલમેન્ટોસ. એને શું કહેવાય છે, પ્લેસેન્ટા વેલમેન્ટોસ. જો હજી ખબર ના પડી, રિવિઝન કરાવું. પ્લેસેન્ટા આ નોર્મલ કન્ડિશન છે પ્લેસેન્ટાની, બરાબર. આ ગર્ભનાળ એમાંથી નીકળે છે, આ નોર્મલ કન્ડિશન છે, બાળકના નાભી સાથે જોડાયેલી હોય છે, બરાબર. હવે આ જે પ્લેસેન્ટા છે એની સાથે બીજો એક બરાબર છે નાનો પ્લેસેન્ટા હોય, એટલે કે પ્લેસેન્ટાના બે લોબ અનિયમિત રીતે જોવા મળે, બરાબર. તો આને આપણે શું કહ્યું હતું, સસેન્ચ્યુરિએટ, સસેન્ચ્યુરિએટ, બરાબર, સસેન્ચ્યુરિએટ કહેવામાં આવે છે, પ્લેસેન્ટા સસેન્ચ્યુરિએટ. પછી આપણે જોયું પ્લેસેન્ટા બેટરડોર. ડોર એટલે કે દરવાજો. મેં કહ્યું હતું કે ગર્ભનાળ જે છે તમારી એ ક્યાં જોડાયેલી હોય, સેન્ટરમાં. અહીંયા ક્યાં જોડાયેલી હશે, અહીં કિનારીએ જોડાયેલી હોય, એને શું કહેવામાં આવે છે, પ્લેસેન્ટા બેટરડોર કહેવામાં આવે છે. પ્લેસેન્ટા એકની જગ્યાએ બે સરખા ભાગ થઈ ગયા હોય, અથવા તો બે અથવા તો ત્રણ એના લોબ થઈ ગયા હોય, તો આને બાયપરટાઇડ કહેવાય. એને શું કહેવાય, પ્લેસેન્ટા બાયપરટાઇડ, બાયપરટાઇડ કહેવામાં આવે છે. અને પ્લેસેન્ટા વેલમેન્ટોસ કોને કહેવાય, તો આ માન લો કે પ્લેસેન્ટા છે, એની ગર્ભનાળ તો અહીંયા જોડાયેલી હોવી જોઈએ, એની જગ્યાએ એની જે અલગ નાળ છે એ બાર કિનારીની બહાર જતી રહે અને બાર સાથે જોડાયેલી હોય આ રીતે, બરાબર. તો એને આપણે પ્લેસેન્ટા વેલમેન્ટોસ કહીએ છીએ. ચલો, કોઈ ક્વેરી ખરી આગે ના? આ જે છે મેં તમને કહ્યું કે ફિમેલ હેલ્થ વર્કર માટે વધારે મહત્વનું છે, સ્ટાફ નર્સ માટે વધારે મહત્વનું છે. MPSW માં આમાંથી પ્રશ્નો નહીં આવે, બરાબર. ચલો આગળ જોઈએ. નેક્સ્ટ, પ્લેસેન્ટા પ્રિવિયા. જો આ બાળક જ્યારે છે ને ગર્ભમાં હોય, યુટ્રસમાં, એમનોટિક સેકમાં, તો આ રીતે હોય છે, બાળક હોય છે, એની ગર્ભનાળ જોડાયેલી હોય છે સીધી પ્લેસેન્ટા. એટલે પ્લેસેન્ટા અહીંયા હોય છે. ખરેખર મેં ક્યાં હોવું જોઈએ, અહીંયા હોવું જોઈએ. બીજી કન્ડિશનમાં જુઓ કે પ્લેસેન્ટા ક્યાં છે, બીજી કન્ડિશનમાં તમે જોશો તો પ્લેસેન્ટા અહીંયા જોવા મળે છે. ત્રીજી કન્ડિશનમાં ક્યાં જોવા મળે છે ભાઈ, આ થોડું અહીંયા આવી ગયું છે, અને આ સાવ બરાબર છે જ્યાંથી બર્થ કેનાલ છે એની ઉપર આવી ગયું છે સાવ. તો આને પ્લેસેન્ટા પ્રિવિયા કહેવાય. તો પ્લેસેન્ટા પ્રિવિયા કોને કહેવાય, પ્લેસેન્ટા ખરેખરમાં એની ફિક્સ લોકેશન હોવું જોઈએ આ રીતે. એની જગ્યાએ જો એની જગ્યા બદલાઈ જાય, બરાબર, અને એ બરાબર છે કહેવાય કે આ બર્થ કેનાલની ઉપરના ભાગમાં આવી જાય, તો એને પ્લેસેન્ટા પ્રિવિયા કહેવામાં આવે છે. અને આ કન્ડિશનની અંદર, બરાબર, ના આરઆરબી માટે પણ ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર છે, સેનેટરી ઇન્સ્પેક્ટર માટે ઇમ્પોર્ટન્ટ નથી. મેં તમને કહી દીધું, ફિમેલ હેલ્થ વર્કર, સ્ટાફ નર્સ, આ પ્લેસેન્ટા વાળો ટોપિક છે, બરાબર. પણ ખબર હોય તો, તમને બધાને ખબર હોય તો ચાલે, હે ને, બરાબર. ભવિષ્યમાં આપણા ઘરની અંદર કોઈની પ્રેગ્નન્સી હોય તો તમે નોર્માલિટીઝ હોય તો ઓળખી શકો, બરાબર. તો એમ સારું છે વ્યવહારિક નોલેજ માટે, બરાબર. ચલો જોઈએ ફરી પ્લેસેન્ટા પ્રિવિયા જોઈએ છે. પ્લેસેન્ટા પ્રિવિયા. પ્લેસેન્ટા પ્રિવિયા કોને કહેવાય, તો પ્લેસેન્ટાનું લોકેશન જે હોય છે ફિક્સ હોય છે, એની જગ્યાએ બીજી જગ્યાએ સેચ્યુરેટ થાય અથવા તો બર્થ કેનાલના ઉપરના ભાગે સેચ્યુરેટ થાય તો એને પ્લેસેન્ટા પ્રિવિયા કહેવામાં આવે છે. અને આ જો પ્લેસેન્ટા પ્રિવિયા થાય તો બરાબર છે, આ બાળક પહેલા પ્લેસેન્ટા બહાર આવે. હવે બાળક પહેલા જો પ્લેસેન્ટા બહાર આવી જાય તો બાળક સર્વાઈવ કરી શકે, ના કરી શકે, એના ચાન્સીસ બહુ ઓછા થઈ જાય. તો આ કિસ્સામાં બાળકનું મૃત્યુ થઈ શકે. જો આવું થાય તો તાત્કાલિક એનું આપણે શું કરવું પડે, સિઝેરિયન કરવું પડે અથવા તો બાળકને સક કરીને લઈ લેવું પડે, બરાબર. કારણ કે જે પ્રોટેક્શન આપે છે એ જ નીકળી ગયું. ખરેખરમાં પ્લેસેન્ટા ક્યારે નીકળે, બરાબર છે. પ્લેસેન્ટા ખરેખરમાં જે લેબર સ્ટેજ હોય, આપણે અલગ અલગ જોઈશું, બરાબર છે, લેબર સ્ટેજ, ડિલિવરીના તબક્કા, એમાં ત્રીજો જે સ્ટેજ છે
અંદર, બરાબર છે. પ્લેસેન્ટા બહાર આવતું હોય છે. ત્રીજા સ્ટેજમાં પ્લેસેન્ટા શું આવતું હોય છે? બહાર, બરાબર છે. બાળક પહેલા બહાર આવી જાય, એના થોડા સમય પછી પ્લેસેન્ટા આ રિમૂવ ઓટોમેટિકલી બહાર આવી જતું હોય છે, બરાબર. તમે કદાચ જોયું હશે કે ક્યારેક તમારી આજુબાજુમાં ગાય વિવાઈ ગયું હોય, મતલબ જ્યારે વાછરડાને જન્મ આપતી હોય ને, ત્યારે તમે જોજો કે વાછરડા બહાર આવે છે, પછી ઘણો બધો જે ખરાબ પદાર્થ હોય છે ને પછી પાછળથી બહાર નીકળતું હોય છે. તો એ ગાયની પ્લેસેન્ટા છે, એઝ ઇટ ઇઝ, બરાબર, મનુષ્યમાં પણ હોય છે. ચલો, પ્લેસેન્ટા વિશે ખબર પડી, હા કે ના? અમ્બલિકલ કોડ, ગર્ભનાળ. આ ગર્ભનાળ કોની સાથે જોડાયેલી છે? આપણે જોયું હતું કે અંદર પ્લેસેન્ટા સાથે જોડાયેલી હતી. આ ગર્ભનાળની લંબાઈ કેટલી હોય છે? 56 સેન્ટીમીટર હોય છે, 50 થી 60 સેન્ટીમીટર એક્ઝેક્ટલી. તો બરાબર, તમને પૂછે કે કેટલી હોય છે આ જે ગર્ભનાળ હોય છે, એની લંબાઈ કેટલી હોય છે? 50 થી 60 સેન્ટીમીટર જેટલી હોય છે, પણ એક્ઝેક્ટલી પૂછે તો 56 સેન્ટીમીટર પરીક્ષામાં પૂછાયેલું છે. ગર્ભનાળની લંબાઈ કેટલી હોય છે? 50 થી 60 સેન્ટીમીટર જેટલી હોય છે, અથવા તો તમે એવું પણ કહી શકો 56 થી 60 સેન્ટીમીટર. એપ્રોક્સ તો 50 થી 60 હોય છે, બરાબર. અને એક્ઝેક્ટલી આંકડો પૂછે તો 56 સેન્ટીમીટર લખવાનું. આ પૂછાઈ ગયું છે પરીક્ષામાં, બરાબર. હવે આ 40 થી ઓછું થઈ, બરાબર, ઓછી હોય તો એને શોર્ટ નોટ કહેવામાં આવે છે. એટલે તમારી જે જે અમ્બલિકલ કોડ છે એ બરાબર એ નાની છે એવું કહેવાય. 40 સેન્ટીમીટર નાની હોવી જોઈએ નહીં, બરાબર. ક્યારેક ક્યારેક આની જે સાઈઝ હોય છે એ મોટી હોય છે, આની જે સાઈઝ હોય છે એ વધારે પડતી મોટી હોય છે. વધારે પડતી મોટી હોય ને તો બાળક હલનચલન કરે તો બાળકની આજુબાજુ વીંટળાઈ જતી હોય છે, આવું થતું હોય છે. તો એની અંદર ગાંઠ પડી જાય તો એને નોટ કહેવાય. એને શું કહેવાય? નોટ. એને આપણે શું કહીએ છીએ? નોટ કહીએ છીએ, KNOT, બરાબર. ચલો ફરીથી કે અમ્બલિકલ કોડ, ગર્ભનાળ, એની લંબાઈ કેટલી હોય છે? 50 થી 60 સેન્ટીમીટર એક્ઝેક્ટલી પૂછે તો 56 સેન્ટીમીટર. અંદરથી બીજો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે 2 પરીક્ષામાં કે આ જે ગર્ભનાળ હોય છે અંદર કેટલી ધમની અને કેટલી શિરા હોય છે, કેટલી આર્ટરી અથવા તો વેન હોય છે? તો 2 આર્ટરી અને 1 વેન હોય છે, 2 ધમની અને 1 શિરા હોય છે, બરાબર. એની આજુબાજુમાં ચીકડો બધા જોવા મળે છે, જેને વાટન ઝેલી કહીએ છીએ. જો એટલો ઇમ્પોર્ટન્ટ નથી. જો આની સાઈઝ 40 સેન્ટીમીટર કરતા ઓછી હોય તો એને શોર્ટ કોડ કહેવાય, એટલે કે નાની છે ગર્ભનાળ એવું કહેવામાં આવે છે, બરાબર. ચલો આગળ વાત કરીએ. ફોલ્સ નોટ. નોટ કોને કહું? મેં કહું કે ભાઈ ગાંઠ વળી જાય, પ્લેસેન્ટામાં ગાંઠ વળી જાય, એને નોટ કહેવાય. ફોલ્સ નોટ, ટ્રુ નોટ કોને કહેવામાં આવે છે? તો લંબાઈમાં વધુ હોવાના લીધે બાળક ફરતે વીંટળાઈ જાય છે, આપણે શું કહીએ છીએ? ફોલ્સ નોટ કહીએ છીએ. એનાથી લગભગ કઈ વાંધો નથી આવતો, બરાબર. ક્યારેક રેર કિસ્સામાં પ્રોબ્લેમ થઈ શકે છે, બાકી લગભગ વાંધો આવતો નથી, બરાબર. ટ્રુ નોટ, આ વધુ લંબાઈ હોવાના લીધે તેમાં ગાંઠ જોવા મળે છે. વધુ લંબાઈ હોવાના લીધે જો પેલા બાળકના હલનચલનથી થઈ જાય અલગ વસ્તુ છે, પણ આમાં વધુ લંબાઈ હોવાના લીધે ગાંઠ જોવા મળે તો એને ટ્રુ નોટ કહેવામાં આવે છે. અને આના કિસ્સામાં, ભાઈ ટ્રુ નોટના કિસ્સામાં, બરાબર, કહેવાય કે પ્રોબ્લેમ થવાના, એટલે કે સમસ્યા થવાના ચાન્સીસ રહેતા હોય છે, બરાબર. ચલો, તો એમ્બલિકલ કોડ કોને કહેવાય? ગર્ભનાળ તમને ખબર છે, બરાબર છે. કેટલા સેન્ટીમીટરની હોય? 50 થી 60, અથવા એક્ઝેક્ટ પૂછે તો 56 સેન્ટીમીટર. એની અંદર કેટલી આર્ટરી હોય છે? 2 આર્ટરી. કેટલી વેન હોય છે? 1 વેન હોય છે. 2 ધમની અને 1 શિરા, બરાબર. એની લંબાઈ કેટલી હોય છે? બરાબર, 50 થી 60 હોય. જો 40 કરતા ઓછી હોય તો એને ઓછી લંબાઈ કહેવાય, એટલે શોર્ટ કોડ કહેવામાં આવે છે, બરાબર. અને તમને ખબર છે કે ડિલિવરી, બરાબર, જેવું બાળકની ડિલિવરી થાય છે ત્યારે અમુક, બરાબર, 2.5 ઇંચ જેટલું અંતર રાખીને, બાળકના નાભીથી 2.5 ઇંચ જેટલું અંતર રાખીને, એટલે અંદાજે 7 થી 8 સેન્ટીમીટર જેટલું અંતર રાખીને આપણે એને કટ કરી દઈએ છીએ. શું કરી દઈએ છીએ? કટ કરી દઈએ છીએ. પછી દોરાથી બાંધી દઈએ છીએ, અને જે પછી બાળકના, બરાબર છે, નાભી ઉપર લટકેલું હોય છે, અને 5મા કે 7મા દિવસે એ ખરી પડતું હોય છે ઓટોમેટિકલી, બરાબર. તો આ ગર્ભનાળ છે. ચલો, વજનમાં કેટલો વધારો થાય છે? 9 થી 12 કિલો વજનમાં વધારો થાય છે. હવે આપણે સગર્ભાવસ્થાના લક્ષણો જોઈએ અમુક, બરાબર. તો પહેલું લક્ષણ છે વજનમાં વધારો.
આગળ જોયા હતા સગર્ભાવસ્થાના 9 મહિના હોય છે, પહેલો, બીજો અને ત્રીજો મહિનો, એને પ્રથમ ટ્રાઇમેસ્ટર કહેવામાં આવે છે. પછી ચોથો, પાંચમો અને છઠ્ઠો મહિનો એને આપણે શું કહીએ છીએ? સેકન્ડ ટ્રાઇમેસ્ટર કહીએ છીએ. બરાબર. અને સાતમો, આઠમો અને નવમો મહિનો એને આપણે કહીએ છીએ થર્ડ ટ્રાઇમેસ્ટર. બરાબર. પહેલું ટ્રાઇમેસ્ટર, બીજું ટ્રાઇમેસ્ટર, ત્રીજું ટ્રાઇમેસ્ટર. હવે જે પહેલું ટ્રાઇમેસ્ટર હોય છે એનો પહેલો મહિનો, આ પહેલો મહિનો છે, પહેલો મહિનો, પછી બીજો મહિનો અને ત્રીજો મહિનો. પહેલો મહિના, બીજા મહિના, ત્રીજા મહિનામાં પહેલા મહિને 300 થી 400 ગ્રામ જેટલું માતાનું વજન વધે છે, યાદ રાખજો. બીજા મહિને પણ 300 થી 400 ગ્રામ જેટલો માતાનું વજનમાં વધારો થાય છે. ત્રીજા મહિને એઝ ઇટ ઇઝ 300 થી 400 ગ્રામ જેટલું માતાનું વજન વધે છે. બરાબર. પહેલા મહિને, બીજા મહિને, ત્રીજા મહિને 300 થી 400, 300 થી 400, 300 થી 400, અંદાજે કહીએ, અંદાજે આશરે તો 1 કિલો થી લઈને 1.5 kg, 1.5 કિલો જેટલું વજન વધતું હોય છે. તમને પ્રશ્ન પૂછે કે પ્રથમ ટ્રાઇમેસ્ટરમાં, બરાબર છે, સગર્ભાવસ્થાના પ્રથમ ટ્રાઇમેસ્ટરમાં કેટલું વજન વધે છે? 1 થી 1.5 કિલો. બરાબર. સગર્ભાવસ્થાના પ્રથમ મહિને કેટલું વજન વધે છે? જો પહેલો મહિનો અથવા તો બીજો મહિનો અથવા તો ત્રીજો મહિનો પૂછે, 300 થી 400, 300 થી 400, 300 થી 400 ગ્રામ. ઓકે. પછી વાત કરીએ ચોથા મહિને, પાંચમા મહિને, છઠ્ઠા મહિને. ચોથા મહિને, પાંચમા મહિને, સાતમા મહિને, આઠમા મહિને, 7, 8, 9 અલગ અલગ મહિને. ચોથા મહિને 1 કિલો થી ઓછું નહીં અને 2 કિલો થી વધારે નહીં, આટલું વજન વધવું જોઈએ. એટલે અંદાજે 1 થી 2 કિલો અથવા તો 1 થી 1.5 કિલો જેટલું વજન વધે છે. એ જ રીતે પાંચમા મહિને 1 થી 2 કિલો, છઠ્ઠા મહિને 1 થી 2 કિલો, સાતમા મહિને 1 થી 2 કિલો, આઠમા મહિને 1 થી 2 કિલો, એમ દર મહિને ત્રીજા મહિના પછી ચોથા મહિનાથી 1 કિલો અથવા તો 1 થી 2 કિલો જેટલું વજનમાં વધારો થતો હોય છે. ખાસ યાદ રાખજો ભાઈ, 1 કિલો થી વધારે વધવો જ જોઈએ અથવા તો 2 કિલો થી વધારે ના વધવો જોઈએ. એટલે ઇટ મીન્સ કે જે વજનમાં વધારો થાય 1 થી 2 કિલોની વચ્ચે હોવો જોઈએ. બરાબર. યાદ રાખજો. તો તમને આવો પ્રશ્ન પૂછે કે પહેલા ટ્રાઇમેસ્ટરમાં, પ્રથમ ટ્રાઇમેસ્ટરમાં કેટલું વજન વધે છે? બરાબર. તો પ્રથમ ટ્રાઇમેસ્ટરમાં બરાબર 1 કિલો થી લઈને 1.5 કિલો જેટલું. ચલો બીજા ટ્રાઇમેસ્ટરમાં 3 થી 5 કિલો. બીજા ટ્રાઇમેસ્ટરમાં 3 થી 5 કિલો અથવા તો તમે 4 થી 5 કિલો પણ કહી શકો. કિલો વજનમાં વધારો થાય છે, 4 થી 5 કિલો જેટલો વજનમાં વધારો થાય છે. ત્રીજા ટ્રાઇમેસ્ટરમાં બરાબર એઝ ઇટ ઇઝ 3 થી 5 કિલો અથવા તો 4 થી 5 કિલો. તો આમ સગર્ભાવસ્થાના કુલ 9 મહિનામાં કેટલું વજનમાં વધારો થાય છે? તો 9 થી 11 કિલોગ્રામ. અથવા પરીક્ષામાં આવું પણ આપેલું હોય, 9 થી 12 કિલોગ્રામ યાદ રાખી લો. પરીક્ષામાં આવું આપેલું હશે 9 થી 11 અથવા તો 10 થી 12 કિલો. આપણે યાદ રાખી લઈએ 9 થી 12 એટલે બધું આવી જાય અંદર. બરાબર. તો પ્રેગ્નન્સી દરમિયાન વજનમાં કેટલો વધારો થાય છે? ચલો, કેટલો વધારો થાય પ્રેગ્નન્સી દરમિયાન? વજનમાં કેટલો વધારો થાય છે? 9 થી 12 કિલો જેટલો વજનમાં વધારો થાય છે. ક્લિયર? ચલો, એમપીએસડબલ્યુ ભાગી ગયા લાગે. ચલો, તો આજનું સેશન આટલું રાખીએ છીએ. બરાબર. કારણ કે આના પછી ઇમ્પોર્ટન્ટ છે બધાને. અત્યારે જે છે ફક્ત ફિમેલ હેલ્થ વર્કર છે. બરાબર. આના પછીનું જે છે બધાને ઇમ્પોર્ટન્ટ છે. ચલો, ક્લિયર? ઓકે, અમુક ક્ષણ છે. ઇટ્સ ઓકે, ફાઇન. બરાબર. તો પણ આજે આટલું રાખીએ છીએ. બરાબર. તો આજનો લેક્ચર થોડું મતલબ ડિફિકલ્ટ પડશે તમને, કારણ કે ઘણી બધી મેડિકલ ટર્મિનોલોજી છે એમાં. બરાબર. પણ રિવિઝન કરું છું તો તમને 1 કે 2 વાર તમને યાદ રહી જશે. ચલો, યસ રોહિલ ગોશન, પૂછી શકો તમારો પ્રશ્ન. ચલો, તમારી કઈ ક્વેરી હોય તો જણાવી શકો. આજનો લેક્ચર અહીંયા ફિનિશ કરીએ છીએ આપણે.
આવતીકાલે મળીશું 5 વાગે. યસ, મિડવાઇફરી વિશે છે તો આપણું જેટલા ટોપિક ચાલે એમાંથી પૂછી શકો. ફર્ધર ટોપિક નો હશે તો તમારે કવર થઈ જશે નેક્સ્ટ લેક્ચર્સમાં. તો પણ પૂછવું હોય તો પૂછી શકો. હા સર, બહુ જ જરૂરી છે આપણે. લાઈવ લેક્ચરની નોટિફિકેશન નથી આવતી. લાઈવ લેક્ચરનો મેસેજ નાખેલો છે બધાને, લગભગ 3 વાગ્યાની આસપાસનો મેસેજ છે. ચિંતનભાઈ, ચલો નોટિફિકેશન આવી જશે બરાબર. હવેથી લેક્ચર હશે તો તમને નોટિફિકેશન પહેલા આવી જશે. એવું નહીં કે 5 વાગે જ આવશે, એમ પહેલા પણ આવી જશે. ચલો, ઓકે. લેક્ચર પહેલા મોકલતા હોય છે પણ ક્યારેક ક્યારેક સર્વર ઇશ્યુ થઈ જતો હોય છે તો ઘણા સ્ટુડન્ટ નથી મળતી. તો આપણે એવું કરીશું કે એડવાન્સમાં જ નોટિફિકેશન મોકલી દઈશું. ચલો, મારો એક ક્વેશ્ચન છે કે સર, આ મિડવાઇફરીનો લેક્ચર સર આપણે કોઈને બતાવવો હોય તો એ લેક્ચર યુટ્યુબમાં મળી શકે સર? ના, યુટ્યુબમાં તો નથી મૂકેલો લેક્ચર. તમે એપ્લિકેશનમાંથી બતાવી શકો. અલ્પેશ વાઘેલા, તમારે હજી અધર જે સબ્જેક્ટ છે એમાં મહેનત કરવાની જરૂર છે બરાબર. અલ્પેશભાઈ વાઘેલા, શું પણ આ લેક્ચર મે બી યુટ્યુબમાં અપલોડ થશે તો તમે જોઈ શકશો. ચલો, ક્લિયર? તો પછી મળીએ આવતીકાલે. મિડવાઇફરીનો આગળનો પોર્શન ચાલશે. એની અંદર આપણે એના માતાને કઈ કઈ દવા આપવામાં આવે છે બધી વિશે એની જે તપાસ છે, ટોટલી કયા કયા ટેસ્ટ કરવામાં આવે છે, આ ટેસ્ટનું પરિણામ શું હોઈ શકે, પ્રી એક્લેમ્સિયા એટલે શું, વારંવાર એમપીએસસીમાં આવેલો પ્રશ્ન છે. એક્લેમ્સિયા વિશે ભણીશું. પછી નેગેટિવ બ્લડ વિશે ચર્ચા કરીશું, જોખમી માતા વિશે ચર્ચા કરીશું. પછી શું કહેવાય, હાઈ રિસ્ક મધર કોને કહેવાય, એટલે જોખમી માતાની વાત થઈ ગઈ. એને કઈ કઈ આપણે આ જે 9 મહિના હોય છે તો 9 મહિના દરમિયાન કયા પ્રકારની દવાઓ લેવાની અથવા તો આપણે આપતા હોઈએ છીએ એની પણ આપણે ચર્ચા કરીશું. દવાની આડઅસર શું છે, ક્યારે લેવી જોઈએ, કઈ રીતે લેવી જોઈએ, એની પણ આપણે ચર્ચા કરીશું. કાલે 5 વાગે લેક્ચર હશે. ઓકે, ચલો, તો મસ્ત તૈયારી કરતા રહો. વિશ યુ બેસ્ટ ઓફ લક. બરાબર, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ.